વેલકમ ટુ જયવીર ક્લાસીસ। આજે આપણે એક નવું ચેપ્ટર ભણવાના છીએ, ન્યુક્લિયસ। તો ન્યુક્લિયસની જે માહિતી છે એ તમે અગાઉના ધોરણની અંદર તમે લીધેલી જ હશે। હવે ન્યુક્લિયસ એ શું છે? તો ન્યુક્લિયસ મતલબ નાનામાં નાનું જે કણ હોય, કોઈ નાનામાં નાનો કોઈ પદાર્થ લઈએ, એનું નાનામાં નાના કણને શું કહીએ આપણે? પરમાણુ કહીએ છીએ। તો પરમાણુની અંદર એક ન્યુક્લિયસ રહેલું હોય છે, આવું તમે અગાઉના ધોરણમાં ભણી જ ગયેલા છો। તો એ જ ન્યુક્લિયસની આપણે વધારે માહિતી લેવાની છે, એનાથી કયા પ્રકારની ઉર્જાઓ મળે છે, એનું દળ કઈ રીતે ગણતરી કરવાની છે, એ કોના ઉપર આધાર રાખશે, એ બધી માહિતી, એ ન્યુક્લિયસ ઉપરની માહિતી જે કંઈ હશે એ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ। તો ન્યુક્લિયસ છે શું? તો આપણે એવું ભણતા હતા કે કોઈ પરમાણુ હોય, એ પરમાણુ એટલે મતલબ કોઈ દ્રવ્ય ધરાવતો પદાર્થ હોય, એનો નાનામાં નાનો કણ, એનાથી કોઈ નાનો કણ હશે નહીં। તો એ પરમાણુ શાનો બનેલો છે? તો પરમાણુ એ શાનો બનેલો હોય? એક કેન્દ્રની અંદર ન્યુક્લિયસ રહેલું હોય, એની આજુબાજુની કક્ષા હોય જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હોય છે, આવું આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છે। હવે ન્યુક્લિયસ કેમ નાનું ટપકા જેવા સ્વરૂપમાં હોય છે? પરમાણુ તો એનાથી ઘણો બધો મોટો હોય છે। તો અહીંયા જોવાનું છે કે ન્યુક્લિયસની બધી માહિતી જોવાની છે, બધું દળ કઈ જગ્યાએ હોય, પછી ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હોય, પ્રોટોન કઈ જગ્યાએ હોય છે ન્યુક્લિયસમાં, તો એની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે લેવાની છે। તો પહેલું છે ન્યુક્લિયસ। તો ન્યુક્લિયસની પહેલી વ્યાખ્યા જોઈએ તો ન્યુક્લિયસ શું છે? તો દરેક પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રિત ભાગ, અહીંયા એક પરમાણુ દોરેલો છે, જ્યાં એક આ નાનો ગોળાકાર ભાગ છે, એની આજુબાજુ ટપકા સ્વરૂપે કક્ષાઓ દર્શાવેલી છે। તો આખો એક આ શું છે? પરમાણુ દોરેલો છે। તો આ પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ એટલે અંદરનો જે કેન્દ્ર સ્વરૂપનો ભાગ છે, આ ભાગ એ શું છે? કેન્દ્રીય ભાગ ધન વિદ્યુત ભારિત છે। કેવો હશે? ધન વિદ્યુત ભારિત હશે। પરમાણુ, આખો પરમાણુ કેવો હોય? કોઈ ઉત્તેજિત અવસ્થામાં ના હોય, મતલબ અનઉત્તેજિત અવસ્થામાં પરમાણુનો વિદ્યુતભાર કેવો હોય છે? 0 હોય છે। કેમ કે એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હશે, એવું આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણી ગયા। તો એ જ પ્રમાણે આ શું કહે છે કે જે કેન્દ્રીય ભાગ છે એ કેવો વિદ્યુત ભારિત હશે? ધન વિદ્યુત ભારિત હશે, વિદ્યુત ભારિત છે। અને તેમાં પરમાણુનું લગભગ સમગ્ર દળ, બધું જે આ પરમાણુનું આખું દળ કહીએ એનું 99.9% બધું જ ક્યાં હોય? આ કેન્દ્રીય ભાગની અંદર કેન્દ્રિત થયેલું છે, જેને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ કહીએ છીએ, જ્યાં ધન વિદ્યુત ભારિત હોય। અને બીજું શું કે જ્યાં આખા પરમાણુનું જે 99.9% જેટલું આપણે જે દળ કહીએ, એનું દળ કઈ જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય? આટલા નાના ભાગની અંદર, જ્યાં કઈ જગ્યાએ આવેલું? કેન્દ્રની અંદર, એના આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ। તો પરમાણુનો એક નાનો ઘટક, મતલબ એને શું કહેવાય? ન્યુક્લિયસ છે। એટલે આપણે પરમાણુની આખી વાત કરવાના નથી, આ ચેપ્ટરની અંદર કોની વાત કરવાની છે? ન્યુક્લિયસની અંદર। તો ન્યુક્લિયસની વાત કરવાની છે। તો ન્યુક્લિયસની અંદર શું રહેલું હોય? ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય। શું રહેલા હોય? આની અંદર ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય। એમાં આપણે જોયું હતું પ્રોટોન કેવું વિદ્યુત ભારિત હોય? ધન વિદ્યુત ભારિત। ન્યુટ્રોન કેવું હોય? તટસ્થ હોય, કોઈ વિદ્યુતભાર હોય નહીં। એટલે પ્રોટોન અને ન્યુટ્રોન, મતલબ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય। હવે તો આ ચેપ્ટરની અંદર ન્યુક્લિયસ છે, મતલબ આપણે કોને વાત કરવાની છે? પ્રોટોન અને ન્યુટ્રોનની વાત કરવાની છે, એની આજુબાજુમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરવાની નથી। તો આપણને ખબર છે પ્રોટોન જેટલા જ હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એટલે પ્રોટોન આવશે ત્યાં ઇલેક્ટ્રોન આવશે। તો આપણે જે મેન વાત છે એ કોની હશે? ન્યુક્લિયસની વાત હશે। તો એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ। તો આ જે કોઈ પરમાણુ છે, પરમાણુના કેન્દ્રીય ભાગમાં શું હોય? ન્યુક્લિયસ હોય, જેમાં શું હોય? લગભગ પરમાણુનું બધું જ દળ કેટલા ટકા? 99.9% એ અહીંયા કેન્દ્રની અંદર, ન્યુક્લિયસની અંદર કેન્દ્રિત થયેલું હોય। અને એકદમ કેવો ભાગ હોય? નાનો ભાગ હોય। કેવો હોય? નાનો, જ્યાં શું રહેલા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય। હવે અગાઉ 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ કે કોઈ કેન્દ્ર છે, આની અંદર શું છે? પ્રોટોન રહેલા છે, પ્રોટોન બીજા ઘણા બધા હશે, અને બીજું શું હોય? ન્યુટ્રોન હોય।
હવે આ પ્રોટોન કેવા વિદ્યુત ભારિત છે, આમાં તો વિદ્યુત ભાર છે ને એટલે વિદ્યુતીય બળ લાગવાનું નથી, પણ પ્રોટોન છે અને પ્રોટોન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. તો આ બંને કેવા થશે? એકબીજાથી દૂર જશે. હવે આ ન્યુક્લિયસમાં પ્રોટોન અને પ્રોટોન નજીક છે, તો એ અપાકર્ષણ બળ લાગતું નહીં હોય. તો અપાકર્ષણ બળ વિરુદ્ધનું એક કયું ન્યુક્લિયસની અંદર હોય? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પ્રબળ ન્યુક્લિયર બળ લાગતું હશે, જેના કારણે એ પ્રોટોન છે એ અંદર ન્યુક્લિયસની અંદર કેવા થાય? જકડાઈ રહેલા હોય છે. આ એક ધ્યાન રાખવાનું છે, જે પ્રબળ ન્યુક્લિયર બળના કારણે અંદર જકડાઈ રહેલા છે પ્રોટોન. ન્યુટ્રોન તો વિદ્યુત ભાર રહિત છે, એનું દળ એકદમ નાનું હોય છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ તો અવગણી શકાય એવું હોય છે. એ ધ્યાન રાખજો. આ પ્રોટોનની વાત થઈ. હવે જોઈએ ન્યુક્લિયસનું કદ કેટલું હોય, એની ત્રિજ્યા કેવડી હોય, તો એ જોવાના છે. તો અહીંયા લખ્યું છે કે ત્રિજ્યા. તો ત્રિજ્યા મતલબ કે ન્યુક્લિયસની ત્રિજ્યા, આ ન્યુક્લિયસની ત્રિજ્યા આ પરમાણુ કરતાં કેવી હોય? નાની જ હોય, એકદમ નાની. તો કેટલા ભાગની? તો આ પરમાણુની ત્રિજ્યા લઈએ. પરમાણુની ત્રિજ્યા એ ન્યુક્લિયસની પરમાણુની ત્રિજ્યા મતલબ એટમ, એટલે પરમાણુ આર ઓફ એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં કેટલા ગણી હોય? 10⁴ ગણી હોય છે. આર ઓફ ન્યુક્લિયસ મતલબ એન. ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં પરમાણુની ત્રિજ્યા 10⁴ ગણી મતલબ 10,000 ગણી હોય છે. એક આ યાદ રાખવાનું છે. તો એક ઘણી બધી મોટી થશે. આખો એક આ પરમાણુ લઈએ તો એક આટલો ભાગ થાય. એટલે બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે તમારો ઓરડાને તમે જો પરમાણુ કહેતા હોય, જો તમારા ઓરડો હોય, જે રૂમ છે એને પરમાણુ કહેતા હોય, તો ન્યુક્લિયસ કેવડું હોય? તો ઓરડાની અંદર જે ટાંકણી પડી હોય એનો જે આગળનો ભાગ છે એટલું નાનું હોય ન્યુક્લિયસ, એટલે એ પ્રમાણે સાવ નાનું હોય છે. પછી એનું કદ કહીએ તો કદ કેટલા ગણું હોય? તો આપણને ખબર છે ન્યુક્લિયસ કેવા આકારનો હોય? ગોળાકાર હોય. તો ગોળાનું કદ કેટલું હોય? 4/3πr ઘન. તો ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં, એટલે ત્રિજ્યાનું શું થાય? ઘન થશે. કદ, એટમનું કદ, પરમાણુનું કદ એ આના ઘન, ઘાતનો ઘાત ગુણાકાર, એટલે કેટલા ઘાત ગણું? 10⁻12 ગણું હોય છે. V ઓફ એ ન્યુક્લિયસના કદ કરતાં પરમાણુનું કદ કેટલા ગણું હોય? 10⁻12 ગણું હોય છે. આ એક ટૂંકો પ્રશ્ન ક્યાંક પૂછાય, તો ધ્યાન રાખજો. તો આ રીતનું હતું એની કદ પ્રમાણે. હવે કોઈ ન્યુક્લિયસ છે એની અંદર દળ કઈ રીતે ગણવું? ન્યુક્લિયસ તો સાવ નાનો, ઇલેક્ટ્રોન, પ્રોટોન એ બધાનું દળ કેવું હોય? એકદમ નાનું હોય છે. તો પરમાણુના દળનો એકમ શું છે? AMU. હવે AMU એટલે એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ. તો અહીંયા વ્યાખ્યા લખેલી છે કે અનઉત્તેજિત એવા કાર્બન પરમાણુના દળના 12મા ભાગને, કેટલા ભાગને? 12મા ભાગને શું કહેવાય? એક AMU કહે છે. કેટલા કહેવાશે? એક AMU. તો એક એવો પરમાણુ લઈએ, એક પરમાણુ લેવાનો, એનો જે કેટલામો ભાગ? 12મો ભાગ, એને શું કહેવાય? એક AMU. આપણને ખબર છે એક મોલમાં કેટલા પરમાણુ હોય? એક મોલની અંદર 6.022 × 10⁻23 આટલા પરમાણુ હોય. તો એક કયો પદાર્થ છે? અહીંયા પરમાણુ કોનો છે? કાર્બન. તો કાર્બનમાં કેટલું વજન હોય? 6.022 × 10⁻23 પરમાણુનું વજન કેટલું હોય? 12 ગ્રામ હોય. તો એક પરમાણુનું વજન કેટલું? આનો જે જવાબ મળે, આનો જવાબ કરીએ તો 1 × 12 / 6.022 × 10⁻23 આટલું તમારું મળશે. જે જવાબ મળે એનો કયો ભાગ? એનો કયો ભાગ થશે? 12મો ભાગ. એટલે અનુત્તેજિત એવા કાર્બન પરમાણુ દળના 12મા ભાગને શું કહેવાશે? AMU. અહીંયા ગ્રામ છે અને અહીંયા 10⁻3 થશે. આ રીતનો જે જવાબ આવશે એ શું કહેવાશે? એક AMU. એને બીજું દર્શાવવું હોય તો એક U વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય? એક U. આ કિંમત તમારે યાદ રાખવાની છે. આ ચેપ્ટરની અંદર જે કંઈ પણ પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, એ બધાનું દળ શાની અંદર આપેલું હશે? યુનિટ એનું શું હશે? U હશે. કિલોગ્રામમાં આપેલું હશે નહીં, એટલે ધ્યાન રાખવાનું છે. તો કઈ રીતે શોધાય? તો એક પરમાણુનું દળ કેટલું? એનો કયો ભાગ? 12મો. એક પરમાણુનું દળ કેટલું હોય? એનો કયો ભાગ લેવાનો? 12મો ભાગ. એટલે આ 12 ઉડી જશે. આનો ગુણોત્તર લેશો એટલે તમને જવાબ કેટલો મળશે? 1.66 × 10⁻27 કિલોગ્રામ. એ કોનું થશે?
એક યુ બરાબર એક AMU એટોમિક માસ યુનિટ કોનો તો કાર્બનની સાપેક્ષે આપણે જોવાનું છે તો આપણે પ્રોટોનનું દળ કેટલું થાય યુ પ્રમાણે કોઈ દાખલો હશે એમાં પ્રોટોનનું દળ આ રીતે આપેલું છે 1.00728 આપણે યાદ રાખવાનું છે 1.00728 યુ આ શાની અંદર એકમ છે યુની અંદર છે જોજો આ કિલોગ્રામમાં હશે નહીં એમ ઓફ એ ન્યુટ્રોનનું દળ કેટલું હોય તો 1.00866 યુ જેટલું હોય છે આ મેન યાદ રાખવાના છે દાખલાની અંદર ઘણી જગ્યાએ આ મૂલ્ય વપરાય છે તો આ થયું કોઈ પરમાણુ હોય એનું દળ શાની અંદર મપાય AMU એટોમિક માસ યુનિટની અંદર તો આવા ટૂંકા પ્રશ્નો હોય છે આ દળ કઈ રીતે શોધાય છે 12મો ભાગ તો આ રીતે જોઈ લેજો આનો જવાબ કરશો એટલે આટલો જવાબ આવી જશે પણ કેવી અવસ્થા અનઉત્તેજિત અવસ્થા ઉત્તેજિત અવસ્થામાં હશે ને કોઈ ઇલેક્ટ્રોન ઘુમાયો હોય એ મેળવ્યો હોય એ વખતેની પરિસ્થિતિ નહીં એ વાત થઈ હવે બીજું જોઈએ કે આ કોઈ ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસમાં શું રહેલું હોય પ્રોટોન ન્યુટ્રોન રહેલા હોય તો એની સંખ્યા કેટલી હોય તે સંખ્યાને શું કહેવાય તો એની આપણે હવે માહિતી જોવાના છીએ તો પહેલો છે પરમાણુ ક્રમાંક અહીંયા સંજ્ઞા શું આપી છે ઝેડ આ સંજ્ઞાઓ યાદ રાખવાની છે સાથે સાથે તો પરમાણુ ક્રમાંક એટલે શું તો આ જે ન્યુક્લિયસમાં આ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા એને શું કહેવાશે પરમાણુ ક્રમાંક યાદ રાખજો પરમાણુ ક્રમાંક કોને કહેવાય તો ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનું શું કહેવાય પરમાણુ ક્રમાંક એને કોના વડે દર્શાવાય ઝેડ વડે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય પણ ક્યારે અનઉત્તેજિત અવસ્થા હોય ત્યારે એટલે આપણે જ્યારે વ્યાખ્યા બોલતા હોય પરમાણુ ક્રમાંકની એટલે શું બોલવાની કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા બીજી બોલી શકાય એમાં શું કહેવું પડે કે અનઉત્તેજિત અવસ્થાની અંદર રહેલા પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા શું કહેવાશે પરમાણુ ક્રમાંક પણ આપણે શું યાદ રાખવાની કે પ્રોટોનની સંખ્યા એટલે શું મળશે પરમાણુ ક્રમાંક ઝેડ મળશે કે ધારો કે કોઈ કાર્બન લઈએ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 કેમ કે એની અંદર કેટલા પ્રોટોન રહેલા હશે 6 રહેલા છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે ઝેડ બરાબર 6 તો આ પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા એનો શાના વડે દર્શાવાય ઝેડ વડે હવે બીજું છે પરમાણુ દળાંક એટલે શું તો એની સંજ્ઞા છે A અને પરમાણુ દળાંક એટલે પ્રોટોનની જે દળ હોય અને ન્યુટ્રોનના દળનો સરવાળો એટલે આ ન્યુક્લિયસ છે એની અંદર 5 પ્રોટોન હોય અને 3 ન્યુટ્રોન હોય તો આ ટોટલ દળ કેટલું તો આ જે દળ છે ટોટલ દળ એને શું કહેવાય પરમાણુ દળાંક કહેવાય આ શું છે દળ છે ધ્યાન રાખજો અહીંયા શું છે પરમાણુ દળાંક મતલબ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ એને આપણે શું કહીશું પરમાણુ દળાંક એની સંજ્ઞા શું છે કેપિટલ A બીજું એક છે ન્યુક્લિયોન મતલબ એની સંખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયોન કહીએ છીએ હવે એક મુદ્દો છે ન્યુટ્રોન ક્રમાંક મતલબ ન્યુટ્રોનની સંખ્યા એને શું કહેવાશે ન્યુટ્રોન ક્રમાંક કેટલો હોય n જેટલો હોય મતલબ હવે અહીંયા જોઈએ આટલે કોની સંખ્યા હતી પ્રોટોનની સંખ્યા અહીંયા કોની સંખ્યા આવી પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તો આ શોધવું હોય ન્યુટ્રોનની સંખ્યા શું કરવું પડે ન્યુક્લિયનમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી એટલે ઘણીવાર આવું પણ લખ્યું છે n બરાબર A - Z પરમાણુ જે ન્યુક્લિયન છે એમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દો મતલબ પ્રોટોનની સંખ્યા બાદ કરી દો તમને શું મળી જશે ન્યુટ્રોન ક્રમાંક મળી જશે n ન્યુટ્રોનની સંખ્યા એટલે ન્યુટ્રોન ક્રમાંક હશે હવે આ બધું A Z છે સંજ્ઞાઓ કઈ જગ્યાએ દર્શાવવાની કોઈ પરમાણુ હોય તો પરમાણુને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ એનો પરમાણુ ક્રમાંક કઈ જગ્યાએ દર્શાય એની સ્પેસિફિક જગ્યા કઈ હોય તો એ પ્રમાણે દર્શાવવાની રીત છે અહીંયા કે ન્યુક્લાઇડ છે મતલબ કોઈ પરમાણુ છે જેમ આપણે કાર્બન છે તો કાર્બનને કઈ રીતે દર્શાવાય તો કાર્બન આ રીતે આપણે દર્શાવીએ 6C12 મતલબ આ 6 એટલે શું તો અહીંયા દર્શાવાય છે બે રીતે દર્શાવાય છે જોજો અહીંયા બે રીત આપેલી છે X મતલબ કોઈ પરમાણુની સંજ્ઞા અહીંયા આવશે કાર્બન હોય તો C નાઇટ્રોજન હોય તો N ઓક્સિજન હોય તો O હશે એ પ્રમાણે અહીંયા સંજ્ઞા હવે અહીંયા નીચે શું લખવાનું Z મતલબ પરમાણુ ક્રમાંક અહીંયા જોઈએ તો પરમાણુ ક્રમાંક એટલે શું હતું Z તો Z હવે કાર્બનનો કેટલો હોય 6 તો અહીંયા શું લખે છે પરમાણુ ક્રમાંક લખે છે ઉપર આની અંદર શું લખવાનું પરમાણુ દળાંક
પરમાણુ દળાંક કેટલો છે 12 છે, તો 6C12 આ રીતે બોલાશે. 12C6 નહીં બોલવાનું, 6C12. તો એ રીતે 6 મતલબ પરમાણુ ક્રમાંક, C એટલે કાર્બન એટલે પરમાણુની સંજ્ઞા અને 12 એટલે પરમાણુ દળાંક. તો આ પ્રમાણે એને દર્શાવશે. બીજું દર્શાવે તો આ રીતે દર્શાવે 6C અને 12, પણ દરેક વખતે આપણે કઈ રીતે દર્શાવીશું? આ રીતે સરળતાથી આપણે સમજી શકીએ એ પ્રમાણે આપણે 6C12 રીતે દર્શાવીશું. હવે આ કોઈ છે EU આપેલો છે, એનો અહીંયા શું છે પરમાણુ ક્રમાંક કેટલો છે 79 છે. 79 EU 197 આપેલા છે. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, તો એ આપણે શોધવાનો ટ્રાય કરીએ. સાવ સિમ્પલ આના ટૂંકા MCQ પૂછાતા હોય છે, એ ધ્યાન રાખજો એટલે સરળતાથી આવડી જશે. તમે રિપીટ કરતા રહો એટલે વ્યવસ્થિત આવડી જશે. તો હવે છે 79 EU 197. તો આની અંદર આપણે કહીએ આ શું છે Z કેટલા 79 79. તો Z એટલે આપણે શું કહેતા હતા? Z એટલે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો તમને ડાયરેક્ટ મળી ગઈ પ્રોટોનની સંખ્યા. હવે આ ઉત્તેજિત અવસ્થામાં છે નહીં, કોઈ ધન વિદ્યુતભારી ઋણ વિદ્યુતભારી છે નહીં, મતલબ પ્રોટોનની જેટલી સંખ્યા હોય એટલી જ કોની હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ન્યુટ્રોનની સંખ્યા એટલે શું? તો ન્યુટ્રોનની સંખ્યા એટલે આપણે હમણાં એક સૂત્ર જોયું, n બરાબર A - Z. હવે એ કેટલા છે? એ એટલે પરમાણુ ભાર કેટલા છે? એ બરાબર 197. તો 197 છે. તો આપણે ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા n બરાબર A - Z. એ કેટલા આપે છે? 197. અને Z કેટલા છે? 79. તો કેટલા આવશે? આ 21 ના 97 કેટલા થશે? 118. 118 થશે. એટલે આ કોની સંખ્યા મળી? ન્યુટ્રોનની સંખ્યા. આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એટલી પ્રોટોનની સંખ્યા થશે. એવું બીજો એક દાખલો આપણે ટ્રાય કરીએ. હવે એની અંદર આપ્યું છે 92 U238. 92 યુરેનિયમ 238. 92 યુરેનિયમ 238. તો આ શું થશે? નીચે Z એટલે કેટલા? 92. Z એટલે પ્રોટોનની સંખ્યા. ઉત્તેજિત કોઈ અવસ્થા નહીં, તો કેવી? એટલી જ કોની સંખ્યા હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર A આપેલો છે 238. તો A - Z એટલે 238 માઇનસ 92. તો 8 એટલે 146 n જેટલી થશે. કેટલી થશે? 8 એટલે 146 જેટલી. આ શું મળી? ન્યુટ્રોનની સંખ્યા. આ પ્રમાણે શોધવાની થશે. હવે બીજો એક પરમાણુ લખી. હવે કોઈ કાર્બન આપી દીધો હોય, તમને આવું કીધું છે, આપણને ખબર છે કાર્બન કેટલું હોય? 6C12. પણ તમને આ રીતે આપે C+2. તો આમાં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો +2 મતલબ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. ગુમાવ્યા એટલે ધન વિદ્યુતભારી. તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો આપણે Z આનું પરમાણુ ક્રમાંક કેટલું હોય? 6C12 જ હોય. તો અહીંયા શું છે? પ્રોટોનની સંખ્યા કેટલી? 6. પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 4 થાય. અને ટોટલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? પરમાણુ ભારમાંથી આ બાદ કરી દો, કેટલી થશે? 6. તો આ કઈ અવસ્થા થઈ? ઉત્તેજિત અવસ્થાની અંદર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો અથવા ઘટાડો થશે, એ ધ્યાન રાખજો. આપણે હાલ કેવી અવસ્થા જોવાની? અનુત્તેજિત અવસ્થા. હવે અહીંયા શું છે કીધું છે? ભારે સ્થાયી તત્વ માટે. ભારે કોઈ તત્વ હોય, જેમ આપણે યુરેનિયમ કહીએ, બધા કેવા તત્વો છે? ભારે તત્વો છે. તો એની અંદર શું હશે? n/Z ગ્રેટર દેન 1 હશે. શું હશે? n/Z ગ્રેટર દેન 1. એક કરતાં મોટો ક્યારે થાય? જ્યારે અંશ કેવો હોય? મોટો હોય. મતલબ ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય કોના કરતાં? Z મતલબ પ્રોટોનની સંખ્યા કરતાં. તો ન્યુટ્રોનની સંખ્યા
પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય ત્યારે એ તત્વને કેવું કહેવાય? ભારે સ્થાયી તત્વ કહેવાશે. એટલે ધ્યાન રાખજો, આ ભાગાકારમાં આવે ગ્રેટર દેન 1 થશે. એટલે n ભાગ્યા z નો ગુણોત્તર કેવો હોય ભારે તત્વ માટે? તો ગ્રેટર દેન 1 હશે. એટલે આ મુદ્દો યાદ રાખવાનો છે. ઓકે, હવે મોસ્ટ આઈએમપી ટૂંકા પ્રશ્ન માટે આ જે 4 આપણે ટોપિક લખ્યા છે એ મોસ્ટ આઈએમપી પૂછાય છે. તો પહેલો છે સમસ્થાનિકો. આવા એક તત્વ છે, અહીંયા એ ગોલ્ડ આપેલો છે, યુરેનિયમ આપેલો છે, તો આવા બીજા કોઈ તત્વો હોય એના ગુણધર્મો અલગ અલગ હોય છે. દરેક તત્વના ગુણધર્મો કેવા હોય? અલગ અલગ હોય. એનો પરમાણિક ક્રમાંક બદલાય, એ પ્રમાણે એના ગુણધર્મો બદલાશે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો પહેલું છે સમસ્થાનિકો. હવે સમસ્થાનિકો એટલે શું? તો સમસ્થાનિકો એટલે કોઈ એક જ તત્વના જુદા જુદા તત્વો. પરમાણુઓ કેવા છે? અહીંયા હાઇડ્રોજન છે, જો 1H1 1H2 1H3. અહીંયા જોઈએ 1H1 1H2 1H3. આને શું કહીએ આપણે? હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આનું જોશો તો પરમાણુ ક્રમાંક કેવો છે? સરખો છે. પરમાણુ ક્રમાંક સરખો હોય તો આ સંજ્ઞા કેવી આવે? સરખી આવશે. પરમાણુ ક્રમાંક સરખો હોય મતલબ તત્વ બદલાશે નહીં. શું બદલાય છે? પરમાણુ ભાર બદલાય છે. એટલે પરમાણુ ક્રમાંક સરખો હોય એવા જે તત્વો હોય એને શું કહેવાશે? સમસ્થાનિકો, આઇસોટોપ્સ. શું કહેવાય ઇંગ્લિશમાં? આઇસોટોપ્સ કહે છે. સમસ્થાનિકોની વ્યાખ્યા યાદ રાખવાની છે. જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય, એના જે પરમાણુ ભાર અલગ અલગ હોય એમને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો કહે છે. તો હવે અહીંયા પરમાણુ દળ અલગ અલગ છે. હવે કોઈ આપણે તત્વ લઈએ, ક્લોરીન છે, તો ક્લોરીનના સમસ્થાનિકો હોય 2 સમસ્થાનિકો છે. આના કેટલા સમસ્થાનિકો છે? 2 સમસ્થાનિકો છે. તો આનું દળ ટોટલ કહીએ, ક્લોરીન છે તો એના 2 સમસ્થાનિકો. જ્યારે ક્લોરીનનો પરમાણુ લેવામાં આવે, 100 પરમાણુનું ટેસ્ટિંગ કરવામાં આવે તો એકમાં લગભગ 75.6% જેટલું મળે અને બીજામાં 24.4% જેટલા પરમાણુ બીજા સમસ્થાનિકના મળે છે. બંનેના અલગ અલગ મળતા હોય તો પરિણામી દળ કેટલું થશે? તો એ પરિણામી દળ શોધવાના આપણે દાખલા જોવાના છીએ. એ આ ટોપિક પૂરો થાય પછી આપણે એનો દાખલા જોઈએ જે મોસ્ટ આઈએમપી પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. સમસ્થાનિકોનું સરેરાશ દળ કેટલું થાય? તો એ સરેરાશ દળ આપણે શોધવાના દાખલા જોવાના. કેમ? તો એનું દળ કેવું હોય છે? અલગ અલગ. સમસ્થાનિકોના દળ અલગ અલગ હોય અને એક જ પરમાણુનો જથ્થો લઈએ એમાં ટકાવારી અલગ અલગ હોય કે આનું 10% મળતું હોય, આનું 50% મળતું હોય, આનું 30% મળતું હોય. તો ટકાવારી અલગ અલગ છે, દળે અલગ અલગ. તો આખા પરમાણુ જે લીધા એનું ટોટલ દળ કેટલું થાય સરેરાશ જે શોધવાનું છે એના દાખલા પૂછાતા હોય છે. જે આ 2020ની અંદર પૂછાય તો સમસ્થાનિકનો દાખલો હતો. એટલે આપણે દાખલો ગણવાનો ટ્રાય કરીએ. પહેલાં આપણે આ ટોપિક સાથે પૂરા કરી દઈએ. તો આ પહેલાં જોઈ લઈએ. પહેલું સમસ્થાનિક મતલબ પરમાણુ ક્રમાંક કેવો હોય? સરખો હોય. પરમાણુ ભાર કેવો હોય? અલગ અલગ હોય. બીજું અંદર આપેલું છે કાર્બનનું 6C12 6C13 6C14. એટલે આમાં શું છે? જુઓ, પરમાણુ ક્રમાંક કેવો છે? સરખો, પણ પરમાણુ ભારમાં કેવો થાય? વધારો થાય છે. તો આ પરમાણુ ભાર અલગ અલગ હોય, પરમાણુ ક્રમાંક સરખો હોય એમને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સ. હવે બીજું છે આઇસોટોન. આઇસોટોન એમાં શું છે? તો અંદર જોશો તો આ 2 ઉદાહરણ આપેલા છે. જો અહીંયા 8 છે, 6 એટલે 2 ઓછા થાય તો એના પરમાણુ ભારમાં શું થાય? 2 ઓછા થાય. મતલબ પ્રોટોનની સંખ્યા ઘટે છે તો અહીંયા એટલી ને એટલી પ્રોટોનની સંખ્યા ઘટે, ન્યુટ્રોનની સંખ્યા ઘટતી નથી. મતલબ કે પ્રોટોનની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થાય પણ ન્યુટ્રોનની સંખ્યા અચળ રહે. ન્યુટ્રોનની સંખ્યા કેવી રહે? અચળ. જેટલું પરમાણુ ક્રમાંક ઘટશે એટલો જ શું ઘટશે? એટલો જ પરમાણુ ભાર ઘટશે. એટલે અહીંયા ઉદાહરણ છે 8O16 છે, 6C14 છે, આવું છે. તો આની અંદર 2નો ઘટાડો થયો તો આની અંદર કેટલો ઘટાડો થવો જોઈએ? 2નો ઘટાડો થતો હોય તો આ એકબીજાના શું કહેવાય? આઇસોટોન કહેવાય. તો આઇસોટોનમાં શું સરખું રહે? ન્યુટ્રોનની સંખ્યા સરખી રહેશે. એટલે આમાં જેટલો ઘટાડો થાય એટલો જ ઉપર ઘટાડો થશે. તો એને શું કહેવાય? એકબીજાના આઇસોટોન કહેવાય. એટલે યાદ રાખજો, ન્યુટ્રોનની સંખ્યા કેવી રહે?
સરખી રહે એને શું કહેવાય? આઇસોટોન કહેવાય. યાદ રાખજો. હવે બીજું જોઈએ, સમદળીય. દળ સમાન હોય, શબ્દની અંદર જ ખબર પડશે કે દળ સમાન હોય એને શું કહેવાય? સમદળીય. તો અહીંયા આપેલું 6C14 7N14. અહીંયા દળ કેવું છે બંનેનું? સરખું, પણ પરમાણુ ક્રમાંકમાં શું થાય છે? વધારો થાય છે. મતલબ પરમાણુ દળ સરખું તો કહેવાય સમદળીય કહેવાશે. અને છેલ્લું આઇસોમર. આ ઘણી વાર પૂછાતું હોય, ધ્યાન રાખજો. આઇસોમર એટલે શું? કે જે કોઈ પરમાણુ છે, કોઈ કાર્બન પરમાણુ છે, બે સ્ફટિક આપણે લઈએ પણ બંને સ્ફટિક લઈશું તો બંધારણ અલગ અલગ દેખાશે. એના દળ સેમ હશે. આનો 6C12 હોય, 6C12 હોય, પરંતુ એનું શું અલગ હોય? બંધારણ, એની રચના અલગ હોય. તો એને એકબીજાના કેવા કહેવાશે? આઇસોમર. એનો શું કહેવાશે? આઇસોમર કહેવાશે. તો આ પ્રમાણે આ થિયરી ધ્યાન રાખજો. આ બધા જુદા જુદા જે પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ભાર, ન્યુટ્રોનની સંખ્યા, આ બધી જે પ્રાથમિક માહિતી છે, આ ન્યુક્લિયસની શું કહેવાય? પ્રાથમિક માહિતી છે. આ ધ્યાન રાખવાની છે. સમસ્થાનિકો અને MCQ પૂછાતા હોય છે, એટલે આ ધ્યાન રાખો. અને હવે આપણે જે સમસ્થાનિકો છે એનું જે દળ છે એ દળ પર સરેરાશ દળ કઈ રીતે શોધવાનું છે એના દાખલા હવે જોઈએ. હવે આપણે જોઈએ સમસ્થાનિકોના જે દાખલા પૂછાય છે કઈ રીતે પૂછાય છે એ આપણે અત્યારે 3 દાખલા ગણવાનો ટ્રાય કરીએ. તો પહેલું છે ક્લોરીનના 2 સમસ્થાનિકો આપેલા છે. એક સમસ્થાનિકનું દળ કેટલું છે? 34.98 U અને બીજા સમસ્થાનિકનું દળ કેટલું? 36.98. હવે આ ટોટલ ક્લોરીન એક પરમાણુ લઈએ, ટોટલ જથ્થો એક લઈએ તો જથ્થાની અંદર 34.98ના કેટલા ટકા મળે છે? પરમાણુ 75.4% અને 36.98 U છે એના કેટલા મળે છે? 24.6% મળે છે. તો હવે આ ટોટલ સરેરાશ દળ કયું લેવું? આપણે સરેરાશ દળ કેટલું લેવું? આનું લેવું, આ લેવું? તો આનું સરેરાશ દળ શોધવાનું એક સૂત્ર છે. તો ક્લોરીનના પરમાણુનું દળ શોધવું હોય, પરમાણુનું દળ શોધવું હોય શું કરવાનું? તો જે પહેલો જે સમસ્થાનિક છે એનું દળ એટલે 34.98 U ગુણ્યા એની ટકાવારી. ટકાવારી કેટલી છે? 75.4. યુના હાલ લખવા નથી. તો આ જેટલું દળ છે એટલા ગુણ્યા ટકા વત્તા બીજું કેટલું દળ છે? બીજાનું 36.98 ગુણ્યા એની ટકાવારી કેટલી? 24.6%. અને ટોટલ કેટલા ટકા હોય? ટોટલ કેટલા ટકા? 100% લેવાના. તો આ બંનેનો ગુણાકાર કરવાનો વત્તા આ બંનેનો ગુણાકાર કરી 100 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે? તો જવાબ આનો આવશે 35.47 U જેટલો જવાબ આવશે. તો આ એનું શું થઈ ગયું? પરમાણુય દળ થઈ ગયું. આવી રીતે ટકાવારીમાં આપેલા 2 સમસ્થાનિક છે, ક્લોરીનના 2 સમસ્થાનિકો અલગ અલગ છે. એકની ટકાવારી 75.4% હોય, ટોટલ જથ્થો લઈએ એમાં આટલો ભાગ આ પરમાણુથી મળતો હોય અને બીજો ભાગ આ પરમાણુથી મળતો હોય, તો આખા ટોટલ બધા જથ્થાનું દળ કેટલું થશે? તો આ પ્રમાણે શું કરવાનું? દળ ગુણ્યા ટકાવારી વત્તા દળ ગુણ્યા ટકાવારી ભાગ્યા કેટલા કરવાના? 100 કરવાના. એટલે તમને શું મળી જાય? પરમાણુની દળ. હવે તમને ટકાવારી આપેલી ના હોય તો શું થશે? તો તમને શું આપી દીધું હશે? પરમાણુનું દળ આપી દેશે. એવો દાખલો જોઈએ. બીજા નંબરનો દાખલો જોઈએ. તો એમાં શું કહે છે? એમાં બોરોન આપેલો છે. બોરમના સમસ્થાનિકો આપેલા છે. સમસ્થાનિકો કેટલા છે? 2 આપેલા છે ને એનું પરમાણુનું દળ આપી દીધું છે. જુઓ, ટકાવારી પ્રમાણ તમારે શોધવાનું છે. તો આપણે ધારી દઈએ કે આનું કેટલું ટકા છે? X%. તો આનું કેટલું હોય? 100 - X% હોય. ટોટલ 100% હોય તો 100 - X%. તો ધારીએ કે 5B10 છે, 5B10 એનું પ્રમાણ કેટલું? X%. તેથી 5B11નું પ્રમાણ કેટલું થાય? 100 - X%. હવે આપણે આ સૂત્ર મૂકતા હતા એ પ્રમાણે મૂકીએ. પરમાણુ દળ બરાબર આનું દળ કેટલું? 10.012. 94ના કેટલા ટકા? X% વડે ગુણવાના વત્તા
આનું કેટલું તો 11.00 એના કેટલા ટકા ટકા વડે ગુણવાના 100 - x ભાગ્યા ટોટલ કેટલું 100 અહીંયા પરમાણુનું દળ આપેલું છે તો એ લખી દઈએ 10.8111 યુ છે બધા યુની અંદર એકમ છે અને જવાબ આવશે એમાં જવાબ કેટલો આવશે યુની અંદર આવશે ટકાવારીમાં આવશે x શોધવાના હોય તો ટકાવારીની અંદર આવશે આ બાજુ ગુણ દઈએ 1081.1 આ કેટલા થશે 10.01294 x વત્તા અને 100 વડે ગુણીએ 1100.931 માઇનસ 11.00931 x આ રીતે સાદું રૂપ થશે હવે x વાળા પદો છે આ બાજુ આ પ્લસ વાળું પદ અચળ પદ કહીએ એને આ બાજુ લઈ દઈએ તો શું થશે અહીંયા 1081.1 ઓછા 11.0031 અને આ બંનેની બાદ બાકી થશે 10.01294 x છે ઓછા 11.00931 x છે આ પદની બાદ બાકી આપણે કરીએ તો કેટલી થશે 1081.1 ઓછા 11.00.931 એટલે જવાબ આવે છે -19.831 આટલો જવાબ આવે 1081.1 બરાબર આ બંનેની બાદબાકી કેટલી થાય એની બાદબાકી કરીએ 11.00931 માઇનસ 10.01294 એટલે જવાબ આવશે -0.99637 x માઇનસ માઇનસ પ્લસ x બરાબર 19.871 આ ગુણાકારમાં બાજુ આવે તો ભાગાકારમાં 937 આ બંનેનો ભાગાકાર કરીએ કેટલો મળે છે તો કરીએ 19.831 ભાગ્યા 0.99637 એટલે આવશે 19.9%. કેટલા ટકા મળ્યું પ્રમાણ 19.9. કોનું ધાર્યું હતું આપણે તો ધાર્યું હતું કોનું બોરોન 5B10નું પ્રમાણ કેટલું આવ્યું 19.9%. તો આનું કેટલું આવે તો 100 માંથી બાદ કરી દઈએ તો પહેલાંનું પ્રમાણ કેટલું થાય 100 - 19.9%. મતલબ કેટલા થશે 80.1% પ્રમાણ કોનું હશે આનું હશે. આ પ્રમાણે દાખલો પૂછાય. પ્રમાણ આપેલું હોય તો પ્રમાણિત દળ શોધવાનું હોય, પ્રમાણિત દળ આપેલું હોય તો પ્રમાણ શોધવાનો દાખલો પૂછાય છે. તો એ જ પ્રમાણે હવે આપણે ત્રીજો દાખલો ગણીએ. હવે કોઈ 3 સમસ્થાનિકો હોય, હાલ આપણે જોયા દાખલામાં કેટલા સમસ્થાનિકો હતા 2 સમસ્થાનિકો હતા, એવા જ કેટલા સમસ્થાનિકો હોય 3 હોય. તો હવે આ રીતે જ ગણવાનું છે. એવો સ્વાધ્યાયનો દાખલાની અંદર આપેલું છે. શું છે 10 એની મતલબ નિયન આપેલો છે એનું સમસ્થાનિક છે એક, એનું 90.51% પ્રમાણ કોનું 19.99 યુ ધરાવતું હોય એનું. એ જ પ્રમાણે બીજો સમસ્થાનિક 10 એની 21 એનું પ્રમાણ કેટલું 0.27% મળે છે અને 20.99 યુ છે એનું દળ, અને 10 એની 22 છે એનું 9.22% છે અને એનું દળ કેટલું 21.99 યુ. તો પરમાણુ દળ કઈ રીતે શોધાય તો પરમાણુ દળ એટલે વજન 19.99 છે અને કેટલા ટકા 90.51 વત્તા આનું દળ કેટલું 20.99 કેટલા ટકા 0.27. અહીંયા આ કેટલું છે 21.99 દળ છે ગુણ્યા કેટલા ટકા 9.22 અને ટોટલ તો કેટલા ટકા હોય 100% હોય. હવે આ બધાનો ગુણાકાર ભાગાકાર કરવાનો છે અને આપણે જવાબ લાવવાનો છે. તો આપણે કરીએ 19.99 ગુણ્યા 90.51 તો આનો જવાબ આવશે 1809.2949 વત્તા હવે આ બંનેનો ગુણાકાર કરીએ 20.99 ગુણ્યા 0.27 એટલે જવાબ આવશે 5.6673 વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ 21.99 ગુણ્યા 9.22 202
0.7478 ભાગ્યા કેટલા 100 આ બધાનો સરવાળો કરીને 100 વડે આપણે ભાગી દઈએ તો 1809.29 વત્તા 5.6673 વત્તા 202.7478 તો ટોટલ જવાબ આવશે 2017.71 ને ભાગી દઈએ 100 વડે તો 20.1771 જેટલો જવાબ આવે છે. આ જવાબ શાની અંદર હશે? યુની અંદર. તો આ પ્રમાણે આ સમસ્થાનિકોના દાખલા પૂછાતા હોય છે, જે આ પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે. 2 માર્ક્સમાં પૂછાતા હોય કે MCQની અંદર પૂછાતા હોય તો આ પ્રમાણે તમે ગણવાનો ટ્રાય કરજો. આ જે થિયરી જોઈ એમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે તમે ધ્યાનથી જોજો. એ વ્યાખ્યાઓ જે છે એ યાદ રાખવાનો ટ્રાય કરજો, અને એવા બીજા કોઈ ઉદાહરણ હોય એ તમે ગણવાનો ટ્રાય કરજો. તો આ પ્રમાણે આજ પહેલાં જે ન્યુક્લિયસ ચેપ્ટર હતું એનું પહેલું લેક્ચર આ પ્રમાણે છે. ઓકે, જય હિન્દ.